ઉષ્તાવત ગાથા હા 43મો। આ હાની શરૂઆતમાં કહે છે કે સુખ તેને જ મળે છે કે જેનાથી બીજાઓને સુખ થાય। જરથોસ ઔર્મઝને ભલા મનનું ડાપણ અને લાંબી જિંદગી માટે અરજ ગુજારે છે અને હાર્ડમન અને મિનોય દુનિયાના સાચા અને ફાયદા ભરેલા માર્ગો વિશેની બરાસત મેળવવા ચાહે છે। તે કહે છે કે ઔર્મઝને જ સર્વ ચીજ જાહેર છે, તે જ વૃદ્ધિ કરનાર છે, ભલાને ભલો અને બુરાને બુરો બદલો આપનાર તે જ છે। ઔર્મઝની જે ઈચ્છાઓ છે તેની તે વાકેફી મેળવવા ચાહે છે અને આતશની સન્મુખ ઔર્મઝની પરસ્તેશ જિંદગી દરમિયાન કરવા માગે છે, કારણ કે કૌવતમન આતશનું બળ દરવન તેમજ અશોને અશોય આપવામાં માટે પૂરતું છે। તે ઈચ્છે છે કે અશો માણસોની ખુશી અને દરવનને દુઃખ પહોંચાડવાને તે શક્તિવાન થાય। જરથોશને શરોસ સાથે મેળાપ થતાં શરોસ તેને પૂછે છે કે તું કોણ છે અને કોણની સંફનો છે? ત્યારે જરથોસ તે ઔર્મઝ તરફની જે માત્ર વાકેફી મેળવી છે તે ખાકી બંદાઓને શીખવાની તેઓના દિલમાં રોશની લાવવાનો નિશ્ચય જાહેર કરે છે, પણ તે કામ તેને ઘણું મુશ્કેલ લાગે છે, કારણ કે આચરણો પસંદ કરતા નથી। છતાં તે ઔર્મઝના ફરમાનોને સંપૂર્ણ આધીન રહીને તે કામ સરંજામ ઉતારવા માગે છે અને ઔર્મઝને અરજ ગુજારે છે કે જેમ એક દોસ્ત બીજા દોસ્તને ખુશી કરે છે તેમ હું તારી ઉપર ફિદા થયેલાને તું ખુશી કર, જેથી તારી પવિત્ર માત્ર તરફ ખાકી બંદાઓને ઉશ્કેરવાને હું શક્તિમાન થાઉં અને લોકોને આરમાયતી અને વહુમન તરફ દોરવું। હા 44મો। આ હામાં અશો જરથોસ ઔર્મઝને ઘણા સવાલો પૂછીને કુદરતની અને ઔર્મઝની ના બળની વાકેફી મેળવે છે અને એવા અનુમાન ઉપર આવે છે કે કુલ જગત ઉપર ઔર્મઝની જ સત્તા સર્વોપરી છે। તે સવાલો આ પ્રમાણે છે: તારી પરસ્તેશ કેમ કરવી? બહેસની શરૂઆત કેમ થઈ? બેઉ દુનિયાને ચાહનારને કોણથી ફાયદો પહોંચે છે? અશોયને જન્મ આપનાર અને લોકોને આડે માર્ગે જતા અટકાવનાર તારા સિવાય કોણ છે? અશો કોણ કહેવાય અને દરવન કોણ કહેવાય? સૂરજ અને તારાને તેઓનો માર્ગ મુકર્રાર કરી આપનાર કોણ? ચંદ્રની વધઘટ તારા સિવાય કોણથી થાય છે? જમીન અને આસમાનને પડી જતા અટકાવનાર તું સિવાય કોણ? પાણી અને ઝાડ પાન ટકાવી રાખનાર કોણ? વાદળા સાથે પવનની ઝડપ કોણે જોડી છે? બ્રહ્મને પેદા કરનાર કોણ? અંધારું અને રોશની, ઊંઘ અને જાગૃતિ તથા બામદાદ બપોર અને રાતનો બનાવનાર તારા સિવાય કોણ? બાપ અને દીકરા વચ્ચે હેત પ્રીત ઉત્પન્ન કરનાર કોણ? અંતકરણને પાક કરનાર કોણ? જેઓને તારી ઉપર આસ્થા છે તેઓને આરમાયતી ક્યારે પહોંચશે? સામસામે લડનારા બે લશ્કરોમાંથી નેકીની રાહે ચાલનારા લશ્કરને ફતેહ આપનાર કોણ? એ પ્રમાણે જગતની તમામ હિલચાલ અને વ્યવસ્થા ઔર્મઝથી જ છે અને તેની જ સત્તા કુલ જગત ઉપર ચાલે છે એવો એકરાર કરીને તે હયાત દુનિયામાં જે સર્વેથી શ્રેષ્ઠ દિન તેની માહિતી મેળવવા અને જ્ઞાનનો ભંડાર સંપાદન કરવા ઈચ્છે છે અને ના ફરમાન દરજ્જોને માત્રથી ઝેર કરવા માગે છે, કારણ કે તેઓને રાસ્ત્ર માર્ગ દેખાડવા છતાં તેની સંપમાં આવતા નથી। તે કહે છે કે જો માણસો ઉદ્યોગી જિંદગી ગુજારીને ખેતીને આબાદ કરશે તો ખોરદાદની આબાદી તેઓને મળશે અને ઉદ્યોગી જિંદગી નહીં ગુજારનારા ખીક અને કરપની ખસડતાના આલસુ લોકો સજાએ પહોંચશે। છેવટે જરથોસ પોતાના નેક કામોના બદલામાં સુખ અને અમરગી મેળવીને ઔર્મઝના રહેઠાણ બહેસ તરફ પહોંચે એવી દુઆ માગે છે।
હા 45મો, આ હામાં પણ અશો જરથોસ પોતાના સાંભળનારાઓ સન્મુખ વાયે જ કરે છે કે તમે જેઓથી નજદીકથી અને દૂરથી આવ્યા છો તેઓને જે હું કહું તે બરાબર ધ્યાનથી સાંભળો અને તે ઉપર દરિયાફત કરો. સ્પેનોમિનો અને ઘનામિનોની સમજ આપતા તે કહે છે કે બંને વિચાર, વચન, કારણ, શિખામણ, અક્કલ અને ઈમાન એક એકથી જુદું છે. તમે સ્પેનોમિનોની સંફમાં આવીને ઘનામિનોથી દૂર રહો. ઘનામિનોની સંફવાળાઓ બુરા ઈમાન લીધે જબાનથી ફરેલા છે અને તેઓ દુનિયામાં નાશ ફેલાવે છે, પણ રસ્તાકેજની વખતે તેઓ લાઈલાજ થઈ જશે. હોર્મઝદે જે માત્રવાની મને શીખવી છે તે શીખો, તે પ્રમાણે અમલ કરો, કારણ કે તે જ ઇન્સાનને માટે શ્રેષ્ઠ છે. માટે તેની તરફ પસંદગી દેખાડીને હોર્મઝ જે કોઈથી ઠગાતો નથી તેની જ નેક અક્કલ વાપરીને પરસ્તેશ કરો, તો તમને આ દુનિયામાં સુખ અને પેલી જહાનમાં અમરગી મળશે. તમારે ત્યાં ગોસ્પન તથા ફરઝાનની વૃદ્ધિ થશે. હોર્મઝ વહુમન યાને ભલા મનનો પિતા છે અને આરમાયતી તેની બેટી છે. એટલે જો ભલું મન અને ડહાપણ મેળવવાને માટે તમે હોર્મઝને અરજ કરશો તો તે તેનાથી જ મળશે, નહીં કે ઘનામિનો તરફથી. તે વહુમન અને ડહાપણ સંપાદન કરીને ઉદ્યોગી જિંદગી ગુજારો. જેઓ હોર્મઝ તરફ તુચ્છકાર બતાવશે તેઓ છેવટે પોતે જ તુષ્કાર પાત્ર થઈને સજાએ પહોંચશે, અને જેઓ તેની સતાયશ કરીને તેની અનહદ શક્તિ તથા સર્વોપરી સત્તાની પીછાણ કરશે તેઓ પોતાને વખાણે પાત્ર થઈને અમરગીનું સુખ હાંસલ કરશે. હા 46મો, જરથોસને જ્યારે પહેલાં દેશના પાદશાહ તરફથી તેના ધર્મ ફેલાવવામાં કામમાં કાંઈ મદદ મળી નથી, જ્યારે તેનું કંઈ ચાલતું નથી, જ્યારે તેની સંફમાં થોડા જ લોકો હતા, ત્યારે તે નિરાશ થઈને પોકાર કરે છે કે હું ક્યાં જાઉં અને શું કરું. અગાઉ થઈ ગયેલા શોષાયંતોના જેવી નેક અક્કલ લોકોમાં ક્યારે આવશે? હું હોર્મઝને કેમ ખુશી કરું? હું તેને વૃદ્ધિના કામોથી ખુશી કરવા માગું છું. જ્યારે દુષ્ટ લોકો મારી ઉપર કીનો લેવા માગે ત્યારે હોર્મઝ મારી સંભાળ લેશે. બમન અને અડધીબેસ એટલે કે નેક અક્કલ અને અશોય મારા પાસબાન છે. દુષ્ટ લોકો દેશની વૃદ્ધિ અને પાકીજગીમાં ખલલ નાખનાર છે. તેઓ ચોર ને નાશને લાયક છે. તેઓનો નાશ કરનાર ગોસ્પનની વૃદ્ધિ કરે છે. જે હોર્મઝને ચાહતો નથી તે ભયંકર દરૂજની સંફમાં જાય છે અને તે દરવનને માટે ભલો છે. અશોનો દોષ તો અશો જ હોય. જે કીક અને કરપની ખસલતાના લોકો દુનિયામાં નાશ ફેલાવવાને સાથે મળ્યા છે, તેઓના રવાન જ્યારે ચિનબત પુલ આગળ જશે ત્યારે પોકાર કરશે અને દોજખમાં પોતાનું રહેઠાણ કરશે. ત્યાર પછી તુરાની ક્રિયાની ઓલાદોએ પોતાની બુરી પેશો છોડી દીધો અને જરથોસનો ધર્મ અખત્યાર કરીને તેને મદદ આપી હતી. તેમજ કે ગુસ્તાસ્પ હૈશ અસ્પી ઓલાદોને અને ફરસોસ્તર અને જામાસ્પે ખરા ખોટાની પીછાણ કરીને જરથોસને તેના કામમાં મદદ આપી હતી તેની તે પીછાણ કરે છે અને કહે છે કે એ મને ખુશી કરનારાઓને હોર્મઝ નેક બદલો આપશે.